અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાના સુંદરપુરા ગામના ખેડૂત અલ્પેશભાઈ પટેલે કેળાની ખેતી કરી નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમના કોળાની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી બમણી આવક મેળવી છે. આ ખેડૂતોની સફળતાએ આસપાસના ખેડૂતોને પ્રેરણા આપી છે અને કોળાની ખેતી પ્રત્યે નવી રુચિ જગાવી છે. કોળી એક એવું શાકભાજી છે કે જેનું પોષણ મૂલ્ય ખૂબ જ વધારે છે. તેમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. કોળીમાં વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ જેવા તત્વો હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. કોળી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. કોળાની ખેતી કરવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે. આથી આ પાક સૂકા વિસ્તાર માટે ખૂબ જ યોગ્ય છે. કોળાની ખેતીમાં રાસાયણિક ખાતરોમાં ઉપયોગ ઓછો કરી શકાય છે અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને પણ સારું ઉત્પાદન મેળવી શકાય છે. કોળાની ખેતી કરવાથી ખેડૂતોને આર્થિક લાભ મળે છે અને તેઓ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડ્યા વગરની ખેતી કરી રહ્યા છે. કોળાની ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવીને ઉત્પાદન વધારી શકાય છે. ઉદાહરણ તરીકે ટપક સિંચાઈનો ઉપયોગ કરીને પાણીનો બચાવ કરી શકાય છે, ઉત્પાદન વધારી શકાય છે. આ ઉપરાંત જૈવિક ખાતરનો ઉપયોગ કરી જર્મનની ઉર્વરા શક્તિ વધારી શકાય છે અને પાકને રોગો અને જીવાતોથી પણ બચાવી શકાય છે. કોળાની ખેતીમાં વિવિધ પ્રકારની જાતોનું વાવેતર કરી શકાય છે. દરેક જાતના કોળાનો સ્વાદ, રંગ અલગ અલગ હોય છે અને આથી જ ખેડૂતોને વિવિધ પ્રકારની જાતોનું વાવેતર કરી બજારમાં વધુ સારી કિંમત મેળવી શકે અને કોળાની વિવિધ રીતે રાંધીને ખાઈ શકે. કોળાનું શાક, કોળાનું સૂપ, કોળાની ખીર અને કોળાની બરફી જેવી વિવિધ વાનગીઓ બનાવી શકે છે. કોળું સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પટેલ અલ્પેશભાઈ ગોપાલભાઈ પટેલ, ગામ સુંદરપુરા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. અને આ કોળાની ખેતી કરું છું મેં 4 વર્ષથી સળંગ. રેગ્યુલર શિયાળુ અને ચોમાસું 2 સિઝન લઉં છું અને ઉત્પાદન એનું 300 થી 400 મણ આવે છે વીઘે અને ભાવમાં 200 થી 250 રૂપિયાની આજુબાજુનો ભાવ મળી રહે છે કન્ટિન્યુઅસ. ચોમાસામાં મૈકોની વેરાયટી લગાવું છું અને શિયાળા માટે લકી અને ગોલ્ડન બેબી 2 ક્વોલિટીની વેરાયટી આવે છે અને સરકારશ્રી તરફથી પણ સારો એવો લાભ મળે છે. જેનું વીઘે બિયારણમાં એમને સબસિડી આ સાલ આપેલ છે અમને. રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી.